ઉધમપુરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપને કહી દઈએ કે આ દ્રશ્યો લાઈવ નથી બતાવી રહ્યા, થોડીવાર પહેલાના દ્રશ્યો છે। આ ઉધમપુરના દ્રશ્યો જ્યાં પણ જોઈ શકો છો કેવી રીતે અલગ અલગ ડ્રોન ઉડી રહ્યા છે। આ પાકિસ્તાની ડ્રોન પાકિસ્તાનમાં શાહબાઝ નવાઝની નથી ચાલી રહી। સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે સરકારનું કોઈ માનવા તૈયાર નથી। પાકિસ્તાન આર્મી ચીફ મુનીર સીઝફાયર રોકવા તૈયાર નથી। આગામી 48 કલાક પાકિસ્તાનમાં આંતરિક યુદ્ધ થાય તે પ્રકારની પણ શક્યતા નકારી ના શકાય, કેમ કે પાકિસ્તાની આર્મી જનરલ મુનીર એ સરકારની એક પણ વાત માનવા તૈયાર નથી। સૂત્રો તરફથી આ માહિતી હાલમાં મળી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ જ છે, કેમ કે ઘણા વખતથી અનુભવ છે કે આર્મી અને સરકાર આ બંનેના વલણ પાકિસ્તાનમાં હંમેશા અલગ અલગ જોવા મળ્યા છે। આજે યુદ્ધ વિરામની જાહેરાત સરકારે કરી, આમ છતાં પણ આર્મી આ યુદ્ધ વિરામ માનવા તૈયાર નથી। તો આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। જે રીતે નવી સિચ્યુએશન ઊભી થઈ છે યુદ્ધ વિરામની જાહેરાત પછીની, હાલમાં કયા પ્રકારનું અપડેટ આપની સાથે? ચિરાગ, યુદ્ધ વિરામના 3 કલાકમાં જ પાકિસ્તાને એની હરકત બતાવી દીધી, એટલે કોઈ પણ દેશે તેના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ। ભારતના નાગરિકોને પણ લાગતું હતું કે આ પાકિસ્તાન જે યુદ્ધ વિરામનું કહી રહ્યો છે, પરંતુ તે આ જ રીતના રાત પડશે અને ત્યારબાદ ડ્રોનથી એટેક અને આ રીતના સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન છે તે કરશે, અને તે જ કર્યું। એટલે તમામ દેશોએ એક ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે રીતના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી થઈ અને ત્યારે ભારત અને પાકિસ્તાનના મધ્યસ્થી બની અને યુદ્ધનું વિરામ કર્યું હતું, અને ત્યારબાદ ભારત દ્વારા જે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે યુદ્ધનું વિરામ થઈ ગયું છે, છતાં પણ સતત યુદ્ધનું જે વિરામ થવા છતાં પણ આ સીઝ ફાયરિંગ છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર 4 રાજ્યોમાં ફરી એક વખત બ્લેકઆઉટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। સાયરન વાગતાની સાથે જ રાત્રે 8 વાગે તમામ લોકો છે દોડી આવ્યા હતા અને પોતાના ઘરે છે તે પહોંચી આવ્યા હતા। વાત કરવામાં આવે તો ઉધમપુર, ત્યાં આગળ ડ્રોન છે તે દેખાયા છે, જે દ્રશ્યો છે કે જે કલાકો પહેલાના છે। એટલે 8 વાગ્યાથી આ ડ્રોન એટેક કરવાનો પ્રયાસ છે કે જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યો છે। સાથે જ જે ખાસ બ્લેકઆઉટ તો કરવામાં આવ્યા છે, પરંતુ જમ્મુ કાશ્મીરના અનેક એવા જગ્યા છે કે જ્યાં આગળ આ ડ્રોન જે છે તે દેખાયા છે। ખાસ કરી પૂંચ, શ્રીનગર, ઉધમપુર સહિત જે અલગ અલગ જગ્યાએ પણ પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાંથી સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન જે સતત કરવામાં આવી રહ્યું છે। સાથે જ કચ્છ જગ્યાએ પણ ત્યાં આગળ શંકાસ્પદ જે ડ્રોન છે તે જોવા મળી રહ્યું છે। એટલે હાલ જે તમામ જગ્યાએ આ ડ્રોન એટેકનો પ્રયાસ છે તે સતત ચાલી રહ્યું છે, અને સાથે જ સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન છે તે કરવામાં આવી રહ્યું છે, અને બીએસએફ દ્વારા તેનો જડબાતોડ જવાબ છે તે આપવામાં આવી રહ્યો છે। ચિરાગ, વાત કરવામાં આવે આજે 4થો દિવસ છે કે જે ભારતના સૈનિકો દ્વારા સંયમ રાખવામાં આવી છે। અત્યાર સુધીમાં ડ્રોન એટેક હોય કે સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન હોય તે પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવ્યું છે। પાકિસ્તાનના આ નાપાક હરકત દ્વારા તેને કર્યું છે, અને ત્યારબાદ તેનો જવાબ છે ભારતના સૈનિકોએ આપ્યો છે। એટલે આજે 4થા દિવસે પણ સતત આ રીતના સીઝ ફાયરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, અને અત્યાર સુધી ભારતે કરેલા આ સીઝ ફાયરિંગ હોય કે કોઈ પણ ડ્રોન એટેક હોય તેનાથી કોઈ પણ સિવિલિયન છે તેમનું ડેથ નથી થયું કે અથવા તેને નુકસાન નથી પહોંચાડવામાં આવ્યું। ઓપરેશન સિંદૂરના અંતર્ગત 9 જેટલા આતંકીઓના જે ટાર્ગેટ હતા તેને ખાત્મો કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેમાંથી કોઈ પણ સિવિલિયનનું મોત નથી થયું, પરંતુ તેનો બદલો લેવાની આ આશાએ હજી પણ તે પાકિસ્તાન છે તે પોતાની હરકતથી બાદ નથી આવતું અને સતત આ રીતનું સીઝ ફાયરિંગ કરી રહ્યો છે અને ડ્રોનથી હુમલાનો પ્રયાસ છે તે કરી રહ્યો છે। ત્યારે આ પત્રકાર પરિષદ જ્યારે સાંજે થઈ અને તે સમયે જ વિંગ કમાન્ડર જે તેને પણ સ્પષ્ટ કીધું હતું કે જો પાકિસ્તાન આ રીતની હરકત કરશે તો તેને જડબાતોડ જવાબ આપશે। એટલે અત્યારે હાલ ફરી એક વખત આ રીતનું સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન કરતાની સાથે જ અત્યારે હાલ તેને જવાબ છે તે આપવામાં આવી રહ્યો છે। જો આગામી કલાકો સુધી આ જ રીતનું રહ્યું તો હવે યુદ્ધની શરૂઆત છે ભારત કરી શકે તેવી પણ એક સૂત્રો તરફથી શંકા છે તે કહેવામાં આવી રહી છે, કારણ કે જે રીતના સતત 4થા દિવસે પણ આ રીતનું ઉલ્લંઘન છે તે કરવામાં આવી રહ્યું છે। આટલી બપોર સુધી તમામ ભારત અને પાકિસ્તાન દ્વારા જે વાતચીત કરી અને આ યુદ્ધનું વિરામ આપવામાં આવ્યું, અને ઓફિશિયલ પાકિસ્તાન એ પણ કહેવામાં આવ્યું, છતાં પણ આ રીતનું સતત સીઝ ફાયરિંગ છે તે થઈ રહ્યું છે। એટલે હાલ અહીં ગુજરાતના જો બોર્ડરની વાત કરવામાં આવે તો તમામ
તમામ જગ્યાએ અત્યારે હાલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. સાથે જ રાજ્યના ગૃહપ્રધાન સહિતના મુખ્યમંત્રીએ તમામ લોકોને એક આશ્વાસન આપી છે કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. ભારતીય સેનાના ત્રણેય પાંખો છે તે સક્ષમ છે અને તેના દ્વારા તમામ આ લોકોને પહોંચી વળવા માટે અને જડબાતોડ જવાબ બિલકુલ આપનો આભાર મિહિર. તો ભારતીય સેના સક્ષમ છે, જવાબ આપી જ રહી છે, પરંતુ યુદ્ધ વિરામ પછીની જે સિચ્યુએશન સામે આવી રહી છે તે ચિંતાજનક છે. કેમ કે ટ્રમ્પે મધ્યસ્થી કરી, અમેરિકાએ મધ્યસ્થી કરી, ત્યાર પછી પણ પાકિસ્તાન હવે તેની ઓકાત બતાવવાથી બજ નથી આવી રહ્યું. આપણે કહી દઈએ કે દરેક રાજ્યોના મુખ્ય સચિવ પણ એક બેઠકમાં જોડાયા હોવાના સમાચાર છે. આપણે કહી દઈએ કે કેવી રીતે રાજ્યોની તૈયારીની સમીક્ષા થઈ રહી છે.